आदाब मुस्लिम ऑफ गुजरात ये यूट्यूब चैनल पर आप सभी का स्वागत है। आज जुम्मा के मुबारक दिन गुजरात राज्य के विभिन्न शहरों और गांवों में मुस्लिम समाज की ओर से वक्फ संशोधन बिल और समान नागरिक संहिता यूसीसी कानून के खिलाफ व्यापक विरोध प्रदर्शन किया गया। समाज के लोगों ने इन दोनों प्रस्तावित कानूनों को मुस्लिम धर्म और समुदाय के संवैधानिक अधिकारों पर सीधा हमला बताया है। इस विरोध की एक अहम कड़ी के रूप में वडोदरा जिले के सावली नगर और सावली तालुका के मुस्लिम समाज द्वारा एक विशाल रैली का आयोजन किया गया, जिसमें समाज के सभी वर्गों, जवानों, बुजुर्गों और युवाओं ने बढ़ चढ़कर हिस्सा लिया। रैली पूरी तरह शांतिपूर्ण रही, परंतु उसमें भावनाओं की तीव्रता और एकजुटता साफ नजर आई। ये रैली सावली के मामलतदार कार्यालय तक पहुंची, जहां हाजी जुनैद शेख और अन्य मुस्लिम समाज के प्रमुख प्रतिनिधियों ने सरकार को संबोधित ज्ञापन सौंपा। ज्ञापन के माध्यम से उन्होंने यह मांग की कि केंद्र सरकार वक्फ संशोधन बिल को तत्काल प्रभाव से वापस ले और समान नागरिक संहिता जैसे संवेदनशील विषय को मुस्लिम समाज पर जबरन न थोपे। ज्ञापन में यह भी स्पष्ट रूप से उल्लेख किया गया कि इन दोनों प्रस्तावों से न सिर्फ मुस्लिम समुदाय की धार्मिक स्वतंत्रता और अधिकारों का हनन होगा, बल्कि यह संविधान के अनुच्छेदों के भी विरुद्ध है, जो प्रत्येक नागरिक को अपने धर्म और संस्कृति के अनुसार जीवन जीने की स्वतंत्रता देता है। नेताओं ने यह भी चेतावनी दी कि यदि इन कानूनों को जबरन लागू किया गया तो ये पूरे देश में शांति और सद्भावना को प्रभावित कर सकता है। उन्होंने सरकार से अपील की कि वह देश की गंगा जमुनी तहजीब को बनाए रखने के लिए ऐसे फैसलों को तुरंत रोके और सभी समुदायों के नेताओं से संवाद कर समाधान का रास्ता निकाले। इस विरोध प्रदर्शन को स्थानीय लोगों के साथ साथ अन्य सामाजिक संगठनों का भी समर्थन प्राप्त हुआ। सावली में हुआ ये प्रदर्शन गुजरात में मुस्लिम समाज की एकजुटता और संविधान के प्रति उनकी जागरूकता का प्रतीक बनकर उभरा। ये हमारी सीधी रीतना करिए मामला पर दखलगिरी है। भारत देश में गीता होय, रामायण होय के बाइबल होय के कुरान होय, दरेक धर्म એને ફોલો કરતા હોય છે, એની કિતાબોને ફોલો કરતા હોય છે, એની ધર્મગ્રંથોને ફોલો કરતા હોય છે। એ રીતના જે કુરાનમાં કાયદા કાનૂન છે એને અમે ઇસ્લામ એટલે મુસ્લિમમાં જે માનનારા છે એને અમે ફોલો કરીએ છીએ। એના માટે સંવિધાનમાં પર્સનલ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ કરીને બોર્ડ બનાવવામાં આવ્યું છે, આપણે જાણકારીની હશે। એની જાણકારી તમને હશે એટલે પર્સનલ લો બોર્ડ કરીને અમને સંવિધાનને એવા અધિકારો આપેલા છે કે દરેક ધર્મને ફોલો કરવાનું, અમારા કપડાં પહેરવાના, વાણી સ્વતંત્રતા, એ બધા હક અમને સંવિધાને આપેલા છે। આ યુસીસી કાનૂનથી અમારા ધર્મમાં ઇન્ટરફેર કરી અને અમને ડેમેજ કરવાની કોશિશ કરી રહ્યા છે, એનો અમારો સખ્ત ને સખ્ત વિરોધ છે। ઇસ્લામમાં જે બી કાયદા ફોલો છે અમને સંવિધાનમાં માનવા, અમે સંવિધાનમાં માનીએ છીએ, પણ સંવિધાનમાં માનવાનો હક અમને કુરાને આપ્યું છે કે જે દેશમાં રહો તે દેશના કાયદા અને કાનૂનને અમે માન આપીએ છીએ અને એને ફોલો કરીએ છીએ। કે કુરાન શરીફે અમે કુરાન શરીફને ફોલો કરનારા છે અને દેશના કાયદા અને કાનૂનને અમે ફોલો કરનારા વ્યક્તિઓ છે। આ દેશમાં કોઈ બી મુસ્લિમ કોઈ બી વખતે કોઈ બી કાયદો કાનૂન તોડે નહીં, પણ અમારી જે શરીયતી મામલા છે એમાં દખલગીરી જો આ ભાજપ સરકાર કે કોઈ બી સરકાર કરશે, એમાં રંજનાબેન દેસાઈ કરીને એમની અગવાઈમાં આ કાનૂન લાવી રહ્યા છે અને એનું એમેન્ડમેન્ટ એક ગુજરાત પહેલાં બી એક રાજ્યમાં થઈ ગયો છે, પણ જ્યારે અમારા વિરુદ્ધ કાયદો બનતો હોય તો મુસ્લિમ સ્કોલરો ગુજરાતમાં ઘણા બધા છે, એટલે મુસ્લિમના કાયદામાં ફેરફાર કરે તો મુસ્લિમ સ્કોલરોને ત્યાં ઇન્વોલ્વ કરવામાં આવે અને અમારે જે એવી તકલીફો છે તકલીફોને સાંભળે અને યુસીસીનો કાયદો અમારા પર થોપે ના। કેમ કે દરેક ધર્મના પોતાના ટ્રેડિશનલ રિવાજો હોય છે, એમાં ક્રિશ્ચન હોય, શીખ હોય, બૌદ્ધિસ્ટ હોય, જૈન હોય કે આદિવાસી એસસી એસટી હોય, દરેકના પોતાના ટ્રેડિશનલ રિવાજો, આ ટ્રેડિશનલ રિવાજો પર અમારા પર તળાપ છે, તેનો અમારો સખ્ત ને સખ્ત વિરોધ છે। જો આ વિરોધ અમારો તમારી સરકાર તક નહીં પહોંચાડો અને આ યુસીથી થોપવામાં આવશે તો અમે અહીંયા બોન્ડ રેલી તરીકે આવ્યા છે। આવનારા દિવસોમાં અમે ધરના પ્રદર્શનો અને રોડ પર આવીને કાળા કાયદાનો અમે વિરોધ કર્યો છે। આ કાળો કાયદો અમારા પર ના ચોંટાડે અને અમને સાંભળવામાં આવે, એમાં હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે કે સરકારો છે અમારા કાયદામાં સાંભળે અને અમને ન્યાય મળે એવી અમારી અને અહીંયા સાવલીના હજારો લોકો આવ્યા છે, તેમની માંગ છે કે મહેરબાની કરી આ કાયદો કાનૂન અમારા પર ચિપકાવે ના, કેમ કે ઇસ્લામમાં ફોલો કરવાનો હક બાબા સાહેબ આંબેડકરે અમને આપેલો છે અને એ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરીકે
અમને એમાં નિયુક્ત કરેલા છે. તો મહેરબાની કરીને અમારા ઇસ્લામમાં ઇન્ટરફિયર ના કરે, કારણ કે આ દેશ ધર્મનો દેશ છે. એટલે દર 5 કિલોમીટર ધર્મમાં ભગવાન બી બદલાઈ જાય છે અને બોલનારી ભાષા બદલાઈ જાય છે, એટલે રહેણી કરની બદલાઈ જાય છે. આ દેશની ખૂબસૂરતી છે કે રેલીઓ, જુલુસો અને બધી વસ્તુમાં આ દેશની ખૂબસૂરતી. મહેરબાની કરીને આ ટ્રેડિશનલ રિવાજોને આ મારે ના, એવી અમારી માંગણી છે. જય હિન્દ, જય ભારત. समस्त सावली मुस्लिम समाज। अगर आपको दिलचस्प और जानकारीपूर्ण वीडियो पसंद हैं तो हमारे YouTube चैनल मुस्लिम ऑफ गुजरात को अभी सब्सक्राइब करें। वीडियो को लाइक करें और ज़्यादा से ज़्यादा शेयर करें ताकि हमारा संदेश दूर दूर तक पहुँचे। आपका सपोर्ट हमारे लिए बहुत मायने रखता है। शुक्रिया।